દેવગઢ બારિયાના રાજકારણમાં ભારે ગરમાવો, ન્યાયપાલિકામાં કાનૂની લડાઈ અને ભારે અસમંજસતા તેમજ રાજકીય હલચલ વચ્ચે નગરપાલિકાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર 30 જુલાઈના રોજ યોજાનારી મતગણતરી પર છે। 6 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 77.67% મતદાન નોંધાયું છે। ચાલો જાણીએ કેવું રહ્યું આજનું આ મતદાન। દેવગઢ બારિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 5ની કુલ 6 બેઠકો માટે મંગળવારે પેટા ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી। પ્રચાર દરમિયાન રાજકીય પ્રત્યાક્ષેપો જોવા મળ્યા હતા, પરંતુ મતદાનના દિવસે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી। ચૂંટણીમાં કુલ 77.67% મતદાન નોંધાયું છે। વોર્ડ નંબર 5માં સૌથી વધુ 80.72% મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 1માં 75.1% તેમજ વોર્ડ નંબર 2માં 77.15% મતદાન નોંધાયું છે। બુથવાર આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 5ના બૂથ નંબર 3માં 90% મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1ના બૂથ નંબર 3 પર 69.94% નોંધાયું છે। મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। હવે આ તમામ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય મતપેટીમાં સીલ થઈ ગયું છે। આ ચૂંટણીની મતગણતરી 30 જુલાઈએ યોજાશે। નક્કી થશે દેવગઢ બારિયા નગરપાલિકાના 6 બેઠકો પર કોનો વિજય થશે। શું ભાજપ પોતાનું પ્રભુત્વ જાળવી શકશે કે પછી કોંગ્રેસ આપ ગઠબંધન જીતનો ધ્વજ લહેરાવશે, તેનો નિર્ણય હવે મતગણતરીના દિવસે થશે। દેવગઢ બારિયા પેટા ચૂંટણીની દરેક અપડેટ, મતગણતરીના પરિણામોનો સૌથી ઝડપી સમાચાર માટે દાહોદ લાઈવ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।